મોરબીમાં ભારતીય જનતા પાર્ટીનો કમલમ કાર્યાલયનું આજે ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ઉદ્ઘાટન પહેલાંની વાત કરીએ તો ગતકાલે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જેમાં ટંકારાના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગતરા દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા, જેમાં જમીનનો વિવાદ પણ છેડવામાં આવ્યો હતો। ત્યારે આ બાબતે આજે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયાએ નિવેદન આપ્યું છે। સાથે જ પહેલાં કોંગ્રેસ સાંભળીએ અને પછી મોરબી જિલ્લા ભાજપને સાંભળીએ, આવો શું કહી રહ્યા છે બંને। કાલે જે અમિત શાહ આવે છે, તમે કહો છો કમલમના જે બિલ્ડિંગ નહીં છે વિવાદાસ્પદ, શું કહેશો કે કઈ રીતે વિવાદાસ્પદ છે? જુઓ, છેલ્લા જેટલા વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું મોરબી નગરપાલિકામાં અને મોરબીમાં આજુબાજુ જે શાસન ચાલે છે તેના હિસાબે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આડેધડ બેફામ રીતે વર્તીને લોકોની બહાર હોય, અમેરિકા હોય એની જગ્યા પચાવી પાડીને કોર્ટની મેટર હોય, ખોટા દસ્તાવેજો ઊભા કરીને એ વાંધા લીધા હોય તેમ છતાંય અહીંયા કમલમ નામનું બહુ મોટું બિલ્ડિંગ બની જાય અને એ કમલમ બિલ્ડિંગનું આવતીકાલે અમિત શાહ ઓપનિંગ કરવા આવે છે। એ જગ્યામાં તમારી સામે જ છે કે એનો વેચાણ દસ્તાવેજ જે ભાઈ વાણિયાની છે એ અમેરિકા રહે છે, તે પછી એના ત્રણ દસ્તાવેજ ખોટા થઈ ગયા છે, એ ભાઈને ખબર વગરના દસ્તાવેજ થઈ ગયા છે, એનો આજની તારીખમાં વાંધો ઊભો છે અને એ મેટર લડે છે। તેમ છતાં અહીંયા કમલમ સત્તાના જોરે ઊભું થઈ જાય। તમારી નજર સામે તમે જુઓ છો કે મોરબીની આ જીઆઈડીસી બસ સ્ટેશનની સામે જ્યાં મંદિરો ઊભા છે, મકાનો ઊભા છે, મોટા મોટા શોપિંગ સેન્ટરો થઈ ગયા છે, જીઆઈડીસીની જગ્યા છે એ વેચાણને પાત્ર નથી, ફ્રી હોલ્ડ નથી। જે ફ્રી હોલ્ડ જમીન નથી એ જમીન ઉપર મોટા મોટા શોપિંગો થઈ ગયા છે। આ પહેલાં પણ મેં તમને કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના આશરે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભાગીદાર છે એવા શોપિંગ સેન્ટર જીઆઈડીસીમાં થઈ ગયા। અત્યારે કમલમ બને છે એ પણ એવી જ રીતે લીધેલી જગ્યા છે, જે ગેરકાયદેસર જગ્યા છે। અહીંયા કમલમ નામનું આવડું મોટું બિલ્ડિંગ બનાવી નાખે અને અમિત શાહ જે દેશના ગૃહમંત્રી છે, આવડી મોટી હસ્તી જ્યારે ઓપનિંગ કરવા આવતી હોય ત્યારે એનો મૂળ માલિક જ ના પાડતો હોય કે આ જગ્યા મારી છે, આમાં વાંધો છે, આમાં કોર્ટની મેટર છે, અને તેમ છતાંય બિલ્ડિંગ સત્તાના જોરે પાવરમાં છો એટલે ગમે તેની જગ્યા અડપાવી જાય। એવી જ રીતે મેં તમને ઘણી વખત કીધું છે કે મોરબીમાં જેટલા ભારતીય જનતા પાર્ટીના બિલ્ડિંગો બની રહ્યા છે, એના નેતાઓના બિલ્ડિંગો બની રહ્યા છે, એના સમર્થકોના બિલ્ડિંગો બની રહ્યા છે, એમાં પાર્કિંગની વ્યવસ્થા નથી, આડેધડ શોપિંગ સેન્ટરો બની રહ્યા છે અને ગમે તેની મન પડે એની જમીનો પચાવી વાંધા વચકા કાઢી ઊભા કરીને અભણ લોકો સથવારા સમાજની જમીનનો કોઈ દેશનો ગેર ઉપયોગ કરી અને આ લોકો કરોડોપતિ અબજોપતિ થયા છે। એવી જ રીતે આ કમલમ પણ આ જ પ્રવૃત્તિનો એક ભાગ છે। એ જમીનમાં તમને દસ્તાવેજી પ્રૂફ આપીશ। આમાં અત્યારે ચશ્મા નથી મારી પાસે, આમાં હા આમાં તમને આનું પેપર આપીશ। આમાં જેની જમીન છે વાણિયા છે, અમેરિકામાં રહે છે અને એનો વાંધો છે ને એમાં 3 દસ્તાવેજ થઈ ગયા છે, ખોટા દસ્તાવેજ થઈ ગયા છે, એ પોતે એમ કહે છે। એટલે તમે જોઈ શકો છો। એને તો આ તો લીગલી મેટર છે, આની કંઈ બીજી તો કંઈ અહીંયા જાહેરમાં ચોકમાં આવીને તો બેહાતું નથી। એ જેની માલિકી છે એ લીગલી આની લડાઈ કરશે। કોંગ્રેસ દ્વારા એક આરોપ લગાવવામાં આવ્યો છે જગ્યાને લઈને, જગ્યા બાબતે શું? જગ્યાનો કોઈ વિવાદ છે નહીં, એના પાસે અમારા પાસે બધા દસ્તાવેજો છે।